દેશી રીત સાથે આજે આપણે વઘારેલો રોટલો બનાવીશું। શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે। 2 રોટલાના આ રીતે પીસ કરી લીધા છે। મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। પેસ્ટ બનાવવા માટે લસણ, લીલા મરચાં, આદું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને વાટી લઈએ। લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, 1 ચમચી ખાટું દહીં અને 1 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ। વઘાર માટે 3 મોટી ચમચી તેલ, વઘારમાં રાઈ, જીરું, ચપટી હિંગ, મીઠા લીમડાના પાન અને 1 ચમચી સફેદ તલ ઉમેરીને સાતળી લઈએ। ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરીએ। અહીંયા લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે। તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરીને સાતળી લઈએ। ડુંગળીનો લીલો ભાગ ઉમેરીને બરાબર સાતળી લઈએ। મસાલાથી કોટ કરેલા રોટલાના પીસ ઉમેરીએ, મિક્સ કરી લઈએ। મસાલાથી સારી રીતે કોટ થઈ ગયા છે। 2 કપ છાશ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈએ। હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ માટે થવા દઈએ। 5 મિનિટ પછી વઘારેલો રોટલો તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ।